નમસ્કાર મિત્રો, અમદાવાદ હોલસેલ માર્કેટના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં તમને લઈને આવી ગયા છે અમદાવાદની એક મોટી ફેક્ટરીમાં, જ્યાં મેન્યુફેક્ચરિંગ થાય છે માતાજીની ચુંદડી, આસન, કાનાજીના વાઘા અને પૂજા આઇટમ્સ। જો તમે પૂજા આઇટમનો બિઝનેસ કરવા માંગતા હોય તો આ વિડીયો સ્પેશિયલી તમારા માટે બહુ ઉપયોગી વિડીયો રહેવાનો છે। આજના વિડીયોમાં તમને આ ફેક્ટરી બતાવીશું, એમની બધી પ્રોડક્ટ બતાવવાના છીએ, તો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો। અત્યારે આપણે આવ્યા છીએ અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં। તો ચાલો આપણે જઈએ છીએ અંદર, તમને બધી પ્રોડક્ટ બતાવીએ છીએ, તો વિડીયો એન્ડ સુધી જોતા રહો। આ ટાઈપના માર્કેટના બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દો। તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો। નમસ્તે, ક્રાઉડનિક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં તમારું સ્વાગત છે। આજે હું તમને જણાવું અમારી ફેક્ટરી વિશે। જેમ કે અમારું આસન, તોરણ, ચુંદડી, ગોપાલ ડ્રેસ, અગરબત્તી, ધૂપ સ્ટિક, ધૂપકોનનું મેન્યુફેક્ચરિંગ છે। જેમ કે હવે આવનારી સિઝનો જે આવવાની છે, છેક આપણે સમજો દિવાળી સુધીની સિઝનો આવવાની છે, ઘણા વાર તહેવાર આવવાના છે, તો એની માટેની અમારી કઈ રીતના તૈયારી રહી છે, આજે હું તમને એના વિશે જણાવીશ। યસ, એક પૂજા પાની આઇટમની જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં કઈ રીતનો માહોલ હોય, મેહુલભાઈ આજે શું દેખાડીશું? આજે આપણે દેખાડીશું આસન, તોરણ, ચુંદડી, ગોપાલ ડ્રેસ, રિબન માલા, અગરબત્તી, ધૂપ સ્ટિક, ધૂપકોન, તમામ શ્રૃંગાર, બધી જ વસ્તુ આજે આપણે કવર કરશું। યસ, અને તૈયારીઓ કઈ રીતની છે એ બી બતાવીશું। શરૂઆત કે લઈ કરશું? જો આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગ કરશું આસનથી। યસ, જેમ કે આસનનો અહીંયા આપણે અત્યારે આસનના ગોડાઉનમાં છીએ। આ તમે ચારે સાઈડ જોઈ શકો છો, ઉપરથી લઈને નીચે સુધી તમામ ઘોડાઓમાં જોઈ શકો છો। વાવ, ચારે સાઈડ તમે જોઈ શકો છો। જો ઓકે, જો આપણે જેમ કે આપણું પોતાનું આસનનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, તો ક્વોલિટીમાં આપણે ત્યાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતો। તમે ફિનિશિંગ જોઈ શકો છો, યસ, અને મેન્યુફેક્ચરિંગ યુનિટના બી આપણે વિડીયો તમને બતાવી દઈશું। મેહુલભાઈ, આપણે ફેક્ટરીમાં કેટલા અહીંયા લોકો કામ કરતા છે? આપણે અંદાજિત અમદાવાદની અંદર ટોટલ સમજો કે 250 થી 300 જણા કામ કરે છે। યસ, તમામ લેડીઝ છે। યસ, તો ટોટલી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ ક્વોલિટી તમે ખાલી જોઈ લો એકવાર। વાવ, આમાં તમે ચારે સાઈડ સ્ટોક જોઈ શકો છો। યસ, જે સિઝનો આવવાની છે, તો સિઝનની પહેલા આપણી શું તૈયારી છે? યસ, આસનમાં જેમ કે 3x4 ની સાઈઝ, 4x6 ની સાઈઝ, 12x18 ની સાઈઝ, 18x24 ની સાઈઝ, લાંબા પટ્ટામાં આપણે વાત કરીએ તો 20x30 ની સાઈઝ, 20x40 ની સાઈઝ, સ્ક્વેરમાં આપણે વાત કરશું 5x5 થી લઈને 14x14, 16x16, 18x18, 20x20, 40x40 સુધીની સાઈઝો છે। મતલબ નાની સાઈઝ થી લઈને મોટી સાઈઝમાં દરેકમાં મળી જાય। જેમ કે આપણે થોડા સેમ્પલ કરીએ, જો સૌથી નાનામાં નાની ચોરસમાં આપણે સાઈઝ જોઈશું તો 5x5 ની સાઈઝ થી સ્ટાર્ટ થાય છે। બરાબર, 5x5 થી લઈને મોટેથી મોટે સુધીની સાઈઝ તમને મળી જશે। બધી આપણે સાઈઝો વિડીયોમાં તો બતાવી નહીં શકીએ। યસ, એના માટે રૂબરૂ આવવું પડશે। એના માટે કા રૂબરૂ આવી શકો છો, તો અમારો કેટલોગ મંગાવો, કેટલોગ મંગાઈને બી તમે જોઈ શકો છો। યસ, બીજું આપણે મેહુલભાઈ શું બતાવતા હતા? હવે આપણે દેખાડીએ એકવાર, જેમ કે તોરણ છે। ઓકે, તોરણમાં તમને ખબર જ છે કે આપણું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે। તમે જોઈ શકો છો કે શુભ દીપાવલીની જે તોરણ છે, એ આપણી પાસે અત્યારથી એ વસ્તુઓનો સ્ટોક રેડી થવા માંડ્યો છે। તમે ચારે સાઈડ જોઈ શકો છો। યસ, આમાં આપણે બંચ કેટલાનું આવતું છે? 12 પીસનું પેકિંગ આવે છે ટોટલી। તો ટોટલી પેકેટ ટુ પેકેટ માલ મળશે। કલરમાં તમને લાલમાં મળી જશે, મરૂનમાં મળી જશે શુભ દીપાવલીમાં। યસ, બરાબર, 18 ઇંચી થી લઈને 18 ઇંચી, 36 ઇંચી, 38 ઇંચી, 48 ઇંચી તમામ સાઈઝોના તોરણ આપણી પાસે મળી જશે। યસ, એમ્બ્રોઇડરીમાં મળી જશે, મોતીમાં મળી જશે, બધા જ હેન્ડવર્ક, ટોટલી જે હેન્ડવર્ક છે। યસ, આ ટૂંકમાં તમને મળી જશે તોરણ। હા, તોરણ મળી જશે દરેક સાઈઝમાં। યસ, પછી આ તમે જોઈ શકો છો, જેમ કે કાપડ છે। યસ, આ કાપડ છે, જેમ કે કોઈ બી વેપારી હોય છે, એને એની રીતના કાપડ લઈને એની રીતના કોઈ સાઈઝો બનાવી છે, તો એમની રીતના એમને કોઈ વસ્ત્ર બનાવવા છે, કે એ ટાઈપનું બી અમારી પાસે તમને કાપડ મળી જશે। યસ, કાપડમાં કઈ રીતે થોડી ઘણી જો રેન્જ કહી શકતા હોય કોઈ? કાપડમાં તમને નેટમાં ચાલુ થઈ જશે, એની તમને હું રેન્જ કરું તો અંદાજે 17 થી 18 રૂપિયાથી ચાલુ થઈ જશે કાપડ। યસ, જેમ કે નેટ છે, ખડી પ્રિન્ટ છે, ફોઇલ પ્રિન્ટ છે, એમ્બ્રોઇડરી નેટવર્ક છે, સાગા કપડું છે, વેલ્વેટ કપડું છે, વિસ્કોસ ની અંદર મળી જશે। ટોટલ તમામે તમામ આપણી પાસે મળી જશે। યસ, મતલબ કાપડમાં કોઈ જોઈએ તો મિનિમમ કેટલું લેવું પડશે? મિનિમમ જેમ કે સાગા કાપડ છે, તો એનું 20 મીટરનું બંચ હોય છે આ રીતનું। ઓકે, તો મિનિમમ તમારે 20 મીટર લેવું પડશે, કારણ કે આપણું સમજો પોતાનું મેન્યુફેક્ચરિંગ નું કામ છે, ટોટલી હોલસેલ નું કામ છે, તો અમે તમને એનાથી ઓછું નહીં આપી શકીએ। બિલકુલ, બિલકુલ। હવે ફેક્ટરી ઉપર આવ્યા હોય તો આપણે પેકિંગ ડિપાર્ટમેન્ટ આપણે અત્યારે આવ્યા છીએ। મેહુલભાઈ, થોડું આપણે બતાવી દો કઈ રીતે આપણે અહીંયા કામ જો જેમ કે અહીં કામ ચાલુ છે, કોઈકનું માલ કાઢેલો છે, એમનું બિલિંગ નું ચાલુ છે। યસ, એક મિનિટ આપણે બિલિંગ બતાવી દઈએ। અહીંયા જો આ રીતે તમારો માલનું બિલિંગ થશે। અહીંયા સ્ટોક કસ્ટમરનો માલ નીકળી રહ્યો, આ પેકિંગ। યસ, અહીંયા પેકિંગ થશે, અહીં પાર્સલ પેકિંગ થાય છે। યસ, અહીં જેમ કે આ કોઈ વસ્તુ નવી આવી છે, સમજો જેમ કે અત્યારે આ લેસ આવી છે। ઓકે,
તો આ લેસ નું કામ ચાલુ છે, બારકોડિંગ નું ને એમનું. ઓકે, બારકોડિંગ નું ટોટલી બારકોડ સિસ્ટમ અહીંયા. હા, યસ. ઓકે, હવે મેહુલભાઈ આપણે ઉપર શું બતાવવા જઈશું? આપણે ઉપર જોઈશું હવે જેમ કે એમ્બ્રોઇડરી આસન છે, ચુંદડી છે, ગોપાલ ડ્રેસ છે, કોટન. અત્યારે ખાસ કરીને ઉનાળો આવી રહ્યો છે તો કોટનના ગોપાલ ડ્રેસ છે, નાઇટ ડ્રેસ છે, એમના અંડરવેર છે, ટોટલી વસ્તુ આપણે જોઈશું. તો ચલો એન્ડ સુધી જોતા રહો. ચલો મેહુલભાઈ, હવે આપણે જોઈશું ગોપાલજીના જે વસ્ત્ર છે. જોઈ શકશો તમે, આ સાઈડ બી ફૂલ સ્ટોક છે, તમે જોઈ શકો છો. આ સાઈડ બી જોઈ શકો છો. કેરેટોમાં ભરેલા પૈડા છે આપણી પાસે, જે ડ્રેસોની ડિઝાઇનો છે એ બી તમે જોઈ શકો છો. અંદર જોઈ શકો છો. યસ, ટોટલી તમે જોઈ શકો છો. ક્વોન્ટિટી વાઇઝ મતલબ તમને જેટલો માલ જોવો એટલો મળી જશે. જેમ કે કાનાજીના વાઘામાં સૌથી નાની સાઈઝ છે 0 નંબરમાં કોટન ડ્રેસમાં. જેમ કે હવે ગરમીઓ ચાલુ થઈ રહી છે, તો ગરમી માટે શું છે એમ જો ડિઝાઇનો તમે જોઈ શકો છો. ઓકે, આમાં સાઈઝ કઈ કઈ રહેતી છે? કેટલી? 0 નંબર, 1 નંબર, 2 નંબર, 4 નંબર, 5 નંબર, 6 નંબર સુધીની ફૂલ સાઈઝ આપણી પાસે તમને મળી જશે. યસ, જો કોટન ડ્રેસમાં છે. ઓકે, બરાબર. આમાં તમે ટોટલી ગોપાલ ડ્રેસમાં, જેમ કે અત્યારે ઉનાળો આવી રહ્યો છે તો આ ટાઈપનું કલેક્શન ઉનાળા પ્રમાણે જોવે જ તમારી શોપ પર, કે કસ્ટમરો આવે અને વસ્તુ તમારી લઈને જાય. બરાબર. હવે હું તમને બતાવીશ કોટનમાં ગોપાલ ડ્રેસ નાઇટ શૂટ માટે. જોઈ શકો છો. જેમ કે જો આમનું અંડરવેર છે. યસ, આ ઉપરનો શર્ટ છે. વાવ, આ કોટન ગોપાલ ડ્રેસ છે, નાઇટ ડ્રેસ એક જાતનું, કે રાતે કાનાજી જ્યારે સુવે ત્યારે એ વસ્તુ એમને પહેરાવીને માણસો એમને સુવડાવતા હોય છે. એમાં તમને નાનીથી લઈને મોટેથી લઈને નાની બધી જ મારી પાસે સાઈઝો મળી જવાની છે. યસ, ઓકે, વાવ. પછી જેમ કે આ એમની અંડરવેર છે. ઓકે, નાનીથી લઈને મોટી બધી જ સાઈઝ આપણી પાસે મળી જશે. બરાબર. આ મોટી સાઈઝ મળે, આ બધી મોટી સાઈઝ છે. ઓકે, હવે આપણે જોઈશું પૂજાની જે થાળીઓ છે. ઓકે, જોઈ શકો છો. વાવ. પૂજા થાળીમાં આમાં અલગ અલગ શુભ લાભ, જેમ કે છો અહીંયા જો આ ગણપતિજી વાળી છે, અલગ અલગ તમને ડિઝાઇન પેટર્નમાં મળી છે. આમાં નાની મોટી સાઈઝ રહેશે કે? હા, બધી જ સાઈઝ મળશે. આમાં 9 ઇંચી, 13 ઇંચી, યસ, બધી જ સાઈઝો મળી જશે તમને. પૂજા થાળી તમે જોઈ લો. આ બાજુ આ જેમ કે આપણે હલ્દી માટેનું છે. હા, યસ, એ બી બતા દો. હલ્દી મહેંદી પ્લેટ. હા, પ્લેટ છે હલ્દી મહેંદી. યસ, બરાબર, જોઈ શકો છો. ઓકે, આ બાજુ બી છે. યસ, ઓકે. તો આ બધી જ વેરાયટી તમને અહીંયા હોલસેલ ભાવે, એકદમ વ્યાજબી ભાવે મળી જશે. આ તમે જોઈ શકો છો જે ઝીપર અગરબત્તી છે. યસ, એમાં આપણી પાસે જે ફ્રેગ્રન્સો છે એ છે. જેમ કે આ સૌથી નાની છે, 10 રૂપિયા વેચાણમાં. યસ, આ વાળી છે 20 રૂપિયા વેચાણમાં. ઓકે, આ જે ઝીપર છે, ઓકે, જે 70 થી 80 રૂપિયામાં કસ્ટમરો રિટેલમાં વેચે છે. પછી આ છે ફેમિલી પેક. જેમ કે આ છે 3 in 1, 5 in 1, 4 in 1. આ છે 280 ગ્રામમાં. ઓકે, બધી જ વસ્તુ આ જેમ કે ઝીપરમાં અમારી પાસે ટોટલ 45 પ્લસ ફ્લેવરમાં છે. યસ, બિલકુલ. તો આ બધું તમને ફેક્ટરી ભાવે મળી જશે ને આમનું મેન્યુફેક્ચરિંગ છે. તમે જોઈ શકો છો કેમેરામાં. જેમ કે અગરબત્તીનું કારખાનું છે આપણું. યસ, આ ફેક્ટરીના શોટ તમે જોઈ શકો છો. આપણે વિડીયોમાં બી બતાવી દઈશું અલગથી કઈ રીતે આમનું કામ થાય છે. અહીંયા બિલિંગ કાઉન્ટર બી છે. આ બાજુ આપણે આવશું તો આ બાજુ આ તમે જોઈ શકો છો. પોકેટ ધૂપ સ્ટિક જે છે એમાં જે અમારી પાસે અવેલેબલ માલમાં છે, જેમ કે આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, તો બધી જ વસ્તુઓનો સ્ટોક તમને અમારી પાસે ક્વોન્ટિટીમાં મળી જશે. બિલકુલ, યસ. આ તમે જોઈ શકો છો અમારી પાસે બામ્બુલેસ જે અગરબત્તી કહેવાય છે, જે અત્યારે હાલમાં સૌથી વધારે ચાલી રહી છે. યસ, પછી આ છે 5 ઇંચમાં, 5 ઇંચ ધૂપ સ્ટિકમાં. આ છે આપણે જાર વાળી ધૂપ સ્ટિકમાં. આ છે 6 ઇંચમાં. આ તમને જેમ કે જોઈ શકો છો, આ છે ધૂપકોનમાં. ઓકે, બરાબર. આ સાઈડમાં તમે જોશો તો આપણી પાસે બોક્સ પેકિંગમાં જે અગરબત્તીઓ અવેલેબલ છે એના ફ્રેગ્રન્સો છે. ઓકે, આ ધૂપ કપ છે, લૂઝ અગરબત્તીઓ જે ફ્રેગ્રન્સમાં આપણી પાસે છે. આ સાઈડ તમે જોશો આપણો સ્ટોક દેખાઈ રહ્યો છે આસનનો. જેમ કે આસનનો બી તમે અત્યારે હાલમાં સ્ટોક જોઈ શકો છો. કલરમાં તમને મળી જશે, ડિઝાઇનો તમને મળી જશે. જેમ કે યલો કલર છે, રેડ કલર છે, જેમ કે પછી આ છે રાણી કલર છે. ટોટલી કલર મળી જશે, ટોટલી આપણી પાસે ડિઝાઇન મળી જશે. આપણું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે, તો તમને જે અમારી પાસે સાઈઝો મળશે, જેમ કે નાનેથી લઈને મોટે લગીની સાઈઝ, સ્ક્વેરમાં, રેક્ટેંગલમાં, લાંબા પટ્ટામાં, બધી જ સાઈઝો તમને અમારી પાસે મળી જશે. આપણે ત્યાં તમે જોઈ શકશો ટોટલી બારકોડ સિસ્ટમ છે, બિલિંગ સિસ્ટમમાં છે. આપણે એવું નથી કે કોઈ કસ્ટમર લાઈવ આવે તો એને અલગ રેટ રહેશે, કોઈ કસ્ટમર ઓનલાઈન ઓર્ડર કરશે તો એને અલગ રેટ રહેશે. અમારે ત્યાં એવું કશું જ નથી. અમારે ત્યાં તમને બધા જ માટે સેમ એક જ રેટ મળશે. યસ, બિલકુલ. તમે દરેક પ્રોડક્ટ લેશો તો આ રીતે QR કોડ અહીંયા તમે જુઓ, આ રીતે બધામાં તમને બારકોડ સ્ટીકર લગાવેલું છે. આનાથી આમનું પ્રોપર બિલિંગ સિસ્ટમ ચાલુ છે. બાકી મેહુલભાઈ આપણે આ બાજુ આવી જઈએ. આપણે ટોટલી 14+ કન્ટ્રીમાં માલ એક્સપોર્ટ કરીએ છીએ, તમે જોઈ શકો છો. યસ, જોઈ લો અહીંયા. અને આપણે રિટેલમાં માલ સામાન આપતા નથી, ઓનલી ટુ ઓનલી હોલસેલ નું જ કામ છે. આપણું મિનિમમ 10,000 રૂપિયાનો મિનિમમ 10,000 રૂપિયાનું બરાબર છે. બાકી તમે જોઈ શકો છો. યસ, આ મેન્યુફેક્ચરિંગ નું કહેતા હતા. હા, જેમ કે આ ચુંદડીનું મેન્યુફેક્ચરિંગ નો વિડીયો છે અત્યારે પાછળ તમે જોઈ શકો છો બેનો દ્વારા જે કામ થઈ રહ્યું છે.
બાકી અહીંયા તમે આવશો તો પ્રોપર તમને બિલિંગની જે તે સિસ્ટમ હશે. વધારે માહિતી માટે ડિસ્પ્લે પર ફોન કરો. મેહુલભાઈ આવું હોય તો કઈ જગ્યાએ આવવાનું, થોડું એડ્રેસ બી કહી દો. અમદાવાદની અંદર પાલડી, રાકેશ સોસાયટી, નારાયણનગર રોડ, જેઠાભાઈ પાર્ક, અમદાવાદ. યસ, ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, જલ્દીથી ફોન કરો. ચલો, થેન્ક યુ મેહુલભાઈ. થેન્ક યુ.